ગુડ મોર્નિંગ ગાઈસ. આજે નીકળી પડ્યા છીએ બહાર ઓટો મારવા મતલબ ચાલવા. જો બહારનું વેધર બહુ દૂર નહીં જઈએ, આટલા નજીક જ જઈએ બાજુના ગાર્ડનમાં. ચાલુ કર્યું તો થોડું કંઈક કન્સિસ્ટન્સલી થઈ જાય. ચાલુ કરીએ થોડું જે કંઈ રૂટીન થાય, નકા તો વેઇટ ખબર નહીં જેટલા પહોંચશે, એટલે આજથી ચાલુ કરીએ. આજે બસ અડધો કલાક ચાલીએ, થોડી ઠંડી બી હા, અંદર જઈને થોડી એક્સરસાઇઝ કરી, વોર્મઅપ જેવું. તો એમાં સર આકાશ હતું તારે સ્કાય, સૂરજ દાદા ઉગી ગયા છે. હવે થોડો પ્રાણાયામ કરીએ. હવે કરીએ મૂંગ દાળના ચીલા બનાવીએ આજે. મસ્ત પલળી જઈએ દાળ. એમાં નાખીશું થોડા મરચાં, લીલા મરચાં, લસણ, આદુ થોડું, અને એક સાઈડ થોડી ચા બનાવીએ. કેમ તો ચા વગર તો ચાલે ના. ચા વિના મને એવું છે. ખાલી મસ્ત પાણીપુરી ખાધી હતી. પાણીપુરી થોડું લાલ મરચું, થોડી હળદર. નાખીશું થોડા વેજીસ. બધી વેજીસ કાપી દીધી છે. બ્રોકલી, બીટરૂટ, ગાજર અને કેપ્સિકમ. બસ આટલું નાખવાનું, બીજું બધા નહીં નાખવાનું. મસ્ત તવી તપી ગઈ છે. આમાં નાખીશું થોડું તેલ, થોડું જ નાખવાનું બધી સાઈડથી. થઈ જાય એટલે તમને બતાવી દઈએ. ખબર નહીં નીકળશે કે નહીં. આજે તો થોડું થવા દઉં, ત્યાંથી ઉખાડવા. વેન્ટ ચાલુ નહીં કરવું. થોડી પાછળનો દરવાજો ખોલી દઈએ. જાસ્તો ખાસો બરફ ઓગળી ગયો. પછી ચાલુ થશે અમારું ગાર્ડનિંગ. હું આવીશ, ઘણું બધું આવીશ પછી. ચલો થઈ તો ગયો. નીચે ઉખડશે કે નહીં પાછો? કાઠું કોકમાં ચમકા. પહેલો થોડો ટ્રાયલ માટે હતો, તો બીજો મેં થોડો મોટો બનાવ્યો જો. અને આ ઓટોમેટિક ઉખડી બી જાય છે. હજી મેં કંઈ વધારે નહીં કર્યું ઉખડવા માટે. હજી થોડો થવા દઈએ, પછી આને આપણે ફેરવી દઈશું.
કે મૂંગ દાળ થોડી કાચી છે. કાચી મતલબ મેં ખાલી પલાળી છે, એના બાફી નહીં, એટલે થોડી ચડવા દેવી પડે ને. હા મસ્ત ચડી જઈ જો. બસ આવી ચીજે બધા બનાવી દઈએ અને પછી ચાપ્યા બેસીએ. એના ઘરે વાત બી કરવાની છે, બધાના ફોન કરીએ. ઓકે રેડી થઈ ગઈ છે ચા અને ચિલ્લા. થોડી લસણની ચટણી બી લેતા ખબર નહીં ચિલ્લા ચમકા. અત્યારે મારી જોડે ગ્રીન ચટણી નહીં પડી. ખાવા આવી ચલો ચલો. પહેલો નેનો બનાવીને દેખાવામાં તો સારું લાગે ને, હારી આવે. થોડો કેચઅપ લઈએ. अभी मजा आएगा ना भिड़ो. બધી વેજીસ નાખીને તો સારું લાગે. થોડું લસણ અને થોડી ચાય ગરમ ગરમ છે તે પીવું. ચટકારો અડે બરાબરનો લસણનો. રેડી થઈ ગયા છીએ. હવે જઈએ બહાર, હસબન્ડ જોડે બહાર, મતલબ ઉબર કરવા. કેમ કે એકલા પડે તો મને કેમ હું તને લઈ જાઉં. મેં કીધું ઓકે. આપણા અમે તો ઘેર જ છીએ અને ઓનલાઈન ક્લાસ તો ચાલે જ છે મોબાઈલમાં. થોડી વાર રહીને ખોલીને એક્ઝામ આપી દેવાની, ખાલી ક્વિઝ હોય ખાલી, એ તો આવડે આપણા. હા ચલો રેડી થઈ જઈએ. હસબન્ડને ફોન કરીએ અને જઈએ બહાર. એ બાને લોંગ ડ્રાઈવ બી થઈ જશે અને પૈસા બી કમાઈ જશે. અને આજે તો મસ્ત વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરી, ચિલ્લા ખાધા. આજે તો મૂંગ દાળના તો પેટ ભરેલું હતા. તો હસબન્ડ માટે થોડું ખાંડ લઈ લઈએ. જો આપણે હસબન્ડ અંકલ આવી ગયા છે. પહેલો જ ઓર્ડર આવ્યો છે વોલમાર્ટનો. નહીં કેટલી વસ્તુ? હા કોણ? હા અમે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા છીએ 2 જણા. એ હોય અંદરથી લઈ લેજો. આઈડિયા થઈ જવાનું. કાલે હા ને ટામેટાની અછત થઈ ગઈ હતી, તો આજે ટામેટા મસ્ત આવી ગયા. તો આપણે ટામેટા લઈ લઈએ ઘર માટે. અને પાર્થ લે છે એમના ઉબર ઓર્ડર. ટામેટા આજે બહુ મસ્ત ના, પણ આ ટામેટા લઈશું કે પેલા ટામેટા લઈશું? બંનેની પ્રાઇસ તો થોડી. આ તો બીફ સ્ટીક ટોમેટો એ નહીં લેવા, આપણે આ લઈએ. નેના ભલે નેના રહ્યા. આપણી કાર્ટ તો છે કાર્ટ चाहिए. कार्ड सब मूकी दीदी है बचा ऐसे हम तई जाइए कार्ड आई रही. ओ माय गॉड જો ઓય ખાસી વસ્તુ પડી ગઈ. $2 પડ્યું. આપણે લઈ લીધી એક સારી જેવી. આપણે એટલા પૈસા ના વાપરીએ. સારી હોય તો. અને જો એથી બગડેલી નહીં તો એ બહાર મૂકી દીધી. અને આની એકની પ્રાઇસ $1 હોય.
અને 4 મને $2 મળે. હમણાં તો અહીંયા હતા, ક્યાં ગયા એટલામાં? એટલે જલ્દી ગાયબ થઈ જાય. હા તો કોઈને દેખાત કહેજો. આવી ગયા બહાર. હું લેતી આવી જાઉં. $2 બધી ગાડીમાં વસ્તુ મૂકી દીધી. હવે આવી કાર્ટ આપણા પાસે મૂકી આવીએ. કેમ કે 25 સેન્ટ આપણા પાછા લેવાના. મફતનું નહીં આવતું. શું કેવું? જા કોકે મૂકીએ છીએ. હા આજે તો ઉભા કરવા ગયા પણ કોઈ મળ્યું ના. એમ કર બહુ તો ડેશમાં બહુ ઓર્ડર ના apartment ગયા મૂકી ગયા પણ હું તો ઊંઘી જઈ. ફરીથી ખાઈ. ગુડ નાઇટ, ટાટા.